અન્ન સમોની ઔષધિ, ઝરણા સમોની રાપ, કૃષ્ણ સમો નહીં દેવતા અને નિંદા સમો નહીં પાપ. અન્નદાનનો મહિમા તો અપરંપાર છે. ઓહો, સૌરાષ્ટ્રની ધરતીમાં છે એવા સંતો થયા, એવા ભક્તો થયા. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, આશરાનો ધર્મ પાળતા. પછી આ સોરઠની ધરતી એવી ભાગશાળી છે કે જ્યાં ભગવાનને આવવું પડ્યું. એવા ભક્તો એમાંના શેઠ સગાલ શાહ અને ચંગાવતી જાતના જૈન વાણિયા ભગવાન કાળિયા ઠાકરનું અહોનિત સ્મરણ કરે. ભક્તિ ભીના નર નારી બે હો. બસ એના હૃદય એવા ભીંજાઈ ગયેલા કે બસ શ્રીહરિ આંગણે આવેલા અતિથિને ટુકડો જમાડે. અને એવું સદાવ્રતનું એને નિયમ હતું, એવી ટેક હતી કે રોજ પોતાને આંગણે કોઈ સાધુ ભગત સંત કોઈ જમે તો પછી જમે, અને કદાચ કોઈ સાધુ સંત ન મળે તો એ દિવસે એને અપવાસ રહે. આવા બે નર નારીના એક મતા. એ તો સ્વર્ગે જાતા હોય છતાં એક દીકરો નાનો બાળ તે લઈ ગયો, પણ જેવા મા બાપ એવો જ દીકરો. જમણી ઈંગલા ડાબી પિંગલા, વચ્ચે સૂક્ષ્મના ઘાટ ઘડે. કહે કમાલ કબીર કા બાલિક, જેવું બીબુ એવી ભાત પડે. ખાનદાન મા બાપનો દીકરો ભક્તિને ગોળીને પી ગયેલો, એવા સંસ્કાર. આશરાનો ધર્મ પાળે અને નિયમ પાળે. એમાં મારો નાથ ભગવાનને, ત્રિલોકના નાથને વૈકુંઠમાં એમ થયું કે હાલ મારે જવું છે સગાવશાને આંગણે. એની નેક ટેક, એની પરીક્ષા કરવી પડશે, કસોટી કરું. મને તો ઓળખી જાય, અને જો ઓળખી જાય તો પછી એને ન્યાલ કરી દઉં. આવું ભગવાનના આત્માને જો ભગવાને આવું વિચાર્યું. અને કેવી છે એ શેર સગાવશાની ભક્તિ, કેવી છે એ ચંગાવતીની ભક્તિ. અને પછી ભગવાન સગાવશાના આંગણે આવ્યા અતિથિ થઈને. ઇતિહાસી વાતની સાક્ષી પૂરે છે. ત્રિલોકનો નાથ આવ્યો કાળજો ઠાકર. બિલખાના પાદરની માલપા જ્યાં પણિયારીઓ પાણી ભરે છે, એ પાણી શેરડે કાદવ કીચડના ખાબોશિયાની માલપા બેઠા ગૌરી સાધુનું રૂપ લીધું ભયંકર. અંગ ઉપર લોહી પૂરુના પ્રગાડા વ્યા જાય, હાથ પગના આંગળા ખવાઈ ગયેલા. એવું કદરૂપું શરીર કે જોતા ચિત્રી ચડ્યો. મારો નાથ લીલા કરે છે, અને શરીર ઉપર એટલો માખીનો બળબડાટ છે. રુધિર, લોહી પરુ, માંસ, કે પાણી શેરડે જે બાયું આવે પાણી ભરવાઈ આ જોવે એટલે મોઢા આડા ડૂસા રાખે. આમ એવી દુર્ગંધ મારે જોતા ચિત્રી ચડે. આવું સ્વરૂપ મારા નાથે જોયું. કૃષ્ણ પરમાત્મા પોતે આવ્યા હતા બેલખાના પાદરમાં ભગતની કસોટી કરવા. તેથી નહોતા પીળા પિતાંબર પહેર્યા, નહોતા દહે આંગળીએ વેદ, નહોતા માથે મુંગાટ. મારો નાથ એવા સાધુનું રૂપ લઈને આવ્યા. આ ભજન સાક્ષી પૂરે છે. શેઠ સગાળ શાહ સાધુને સેવે, એક વાણીઓ પાળે વ્રત. નો મળ્યા સાધુ રહ્યા ઉપવાસી, પછી તારવા આવ્યા તરત. કૃષ્ણ પોતે કોઢિયા થઈને આવ્યા રૂપ અતીતના લઈને. કેવા ટાણે આવ્યા હતા? મુસળધાર વરસાદની એલી મંડાણીથી એને 22 દિવસ થઈ ગયા હતા. શેઠ સંગાળ શાહ ચંગાવતી જમ્યા નહોતા. બાળ તેલિયો ભૂખ્યો હતો. એનું કારણ ટેક હતી. સાધુ જમે નહીં ત્યાં લગી પોતાને જમાય નહીં. મુસળધાર વરસાદ વરસ્યો. એવી 22 દિવસ પછી આ ઘટના બનેલી. એને કહો કે સમાચાર આપ્યા શેઠ ગામના પાદરમાં કોઈ સાધુ આવ્યો છે. મસ્કરી કરીએ કે શેઠ આને બોલાવા જાય છે કે નહીં? હે
અત્યારે તો કોઈ પશુપંખી બહાર ન નીકળે, આ ગોઠણ પાણી આવેલા જાય બિલખાની બજારમાં. અત્યારે કોણ સાધુ ગામના પાદરમાં આવ્યા છે. વરસાદની ધાર ધીમી પડી ગયેલી, હાવ બંધ થઈ ગયેલો, ધીમા ધીમા સાંટા પડે. હવે શેઠ રાજી થયા, ઓહો અમારે પારણા થાય, આજ 22 દિવસ થયા, મારો છેલ્લીઓ ભૂખ્યો છે, સાધુ જમશે એટલે અમે જમશું. દોઢ દીધી આવ્યા બિલખાના પાદરમાં. આહા મારો નાથ ઠાકર બેઠેલા કાદો ખીચડના ખાબોચામાં. શેઠે આવીને સીધા 2 હાથ જોડ્યા, હે સંત ભગવાન, હું વાણિયો શેઠ, હું તમારો સેવક સગાળશા, મારે આંગણે જમવા પધારો, આપ જમશો તો અમારે પારણા થાય. આન ભગવાને ભ્રુકુટી ફેરવ્યો, કે બન્યા તારું કામ નહીં, મને જમવા લઈ જાઓ. આમ જો મારું શરીર, હે મારું શરીર જો આખું રોગે ભેળાઈ ગયું છે, હું હાલી શકું એમ નથી. પણ નહીં ભગવાન, સંત ભગવાન, મારો છેલ્લો ભૂખ્યો છે, આપ આવો, આપ જમશો તો અમારે બધાને પારણા થાય. ભગવાન કહે બન્યા મેં બોલા ને, હું અઘોરી સાધુ છું, મારાથી હલાય નહીં ચલાય નહીં, કેમ આવું? ના ના ગમે એમ કરો સંત ભગવાન, મારા ઘરે જમવા પધારો. શેઠ 2 હાથ જોડે છે, આ તો સંત, પણ ભગવાન તા લીલા કરે છે. એ વાણિયા ભગાત, હું હાલી ચાલી શકું એવી મારી તાકાત નથી. મને તારા ઘરે લઈ જા, પણ એક મારી શરત છે કે તારી ઘરવાળીને બોલાય, એક ટોપલો લઈને આવે, એમાં રૂનો પોલ પાથરે, એમાં મને બેહાડે, એ ટોપલો એ માથે લે, તો હું તારા ઘર સુધી આવી એકું, બાકી મારાથી હલાય એમ નથી. શેઠ તો 2 હાથ જોડે છે, તો બહુ મજાની વાત બાપુ. સંગાવતીને સમાચાર મળ્યા એટલે રાજી થાય. ટોપલો લીધો વાંસનો કંડિયો, એમાં રૂનો પોલ પાથર્યો, હરખાતા ટોપલો લઈને ગામના પાદરમાં આવે છે. ભક્તિ વિના 2 નર નારી આ સાધુને અઘોરીને ભગવાન પોતે હતા એને ટોપલામાં બેહાડે છે. સંગાવતીએ ટોપલો માથે લીધો, ધીરે 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 હાલ્યા જાય છે. બનેશ કે હું બિલખાની બજાર હોરવા નીકળ્યા. 2 માણા પોતાના ગોઠણ સુધી પગ કાદવવાળા થઈ ગયા છે. ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે. આગળ સંગાવતી ટોપલામાં સાધુ છે ને હાલ્યા જાય છે, પાછળ શેઠ હાલ્યા જાય છે. ગામની બજારમાંથી નીકળ્યા તો માણસો બજારમાં બેઠા ને આ દ્રશ્ય જોયું, ટીકા કરી, મશ્કરી કરી. આ વાણિયો છે કે કોઈ ભગતનો દીકરો છે? આ જોતો ખરો, આ કેવા સાધુને આ બાય પાસે ઉપડાવીને ઘરે લઈ જાય છે. આ માણસ વાતો કરે છે ગામની બજારમાં. પણ ચંગાવતીના મુખ ઉપર હરખ નહીં, શોક નહીં. હરખ ને શોક નહીં, જેને આવે નહીં એડકી. બાપા માણા ઠેકડી હું કામ કરતા હતા કે ટોપલામાં બેઠેલા સાધુને માખ્યું બમણતી હતી, ભયંકર દુર્ગંધ મારતી હતી. બજારમાં બેઠેલા માણસો મોઢા આડા કરી ગયા. એવી લીલા મારે નાથે કરી કે લોહી પુરુના રગાડા ઈ હુંડામાંથી વાંસનો ટોપલામાં રૂનો પોલ હતો ને પલ્યો, અને એમાંથી રગાડા સંગાવતીના શરીર ઉપર ઉતર્યા. લોહી પુરુના રગાડા ભયંકર દુર્ગંધ માગે. બાઈના મુખની રેખા ફરીની આ સતી સંગાવતી. એમાં એક લોહી પુરુનું ટીપું, માથાની માલપાલી, હેઠાણમાંથી એક રગાડો હાલ્યો ગયો, નાકના ઊભા હોઈને થઈ અને જા અહીંયા હોઠના એમ કહેવાય છે
કે ઠેરવી રખશો એ લોહી પરીનું ટીપું ભયંકર દુર્ગંધ મારતું એ જા હોઠ ઉપર આવીને બેઠું ને, પણ છતાંય ચંગાવતી ડરી નહીં હો. પણ એ લોહી પરુનું ટીપું જ્યાં જીભને ટેરવે હેડ્યું તા તો સમ થમ 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 ચંગાવતીના 72 ગોઠા આમ જો ઠરીને હિમ થઈ ગયા. 3 કાળનું જ્ઞાન થઈ ગયું. એવી પ્રસાદી જાણે મળી ગઈ હોય એમ. ઓળખી ગઈ ચંગાવતી, મારા માથે કોણ છે પામી ગયા પૂરું. આ મારો નાથ આવ્યો, બીજું કોઈ ન હોય. મનમાં નક્કી કરી લીધું કે હાલ ભગવાન આજ તમે છો ને અમે છીએ. બહુ સારું કીધું મારું કહેવાનું. આમ કરતા કરતા માણસો નિંદા કરતા રહી ગયા અને આવ્યા ધીરે ધીરે શેઠ પોતાના ઘીરે. બાપા પછી કેવું બને છે? સંત આવ્યા છે. પહેલા તો એક કામ કર્યું છું કે નવરાવી ધોરાવી એને ચરણામૃત લીધા અને પછી પ્રેમથી લાગ્યા પાય. એ બાપા ખાંતે ભોજન પછી ખીરના કીધા, પીરસી દીનાનાથને દીધા. બાપા એવી વાત બની. સાધુને બેહાડી 32 ભાતના ભોજન કરી અને ચંગાવતીએ સાધુને થાળી પીરસી. જેવી થાળી પીરસી ભગવાને આમ જોઈ, કારણ કે પોતે આવ્યા હતા તાગવા આવ્યા હતા. થાળીને ઠેલો માર્યો કે ભગત એ બન્યા, મેં તને શું કીધું તું? હું અઘોર પંથનો સાધુ છું, તું મને નહીં જમાડી શક. આ હું નથી જમતો. ચંગાવતી અને શેઠ બે હાથ જોડ્યા છે. બોલો સંત ભગવાન શું જમશો? હજી બનાવી દઉં. ચંગાવતી ભગવાન કહે છે કે સાંભળો. તને કઈ સાંભળતા જ નથી. આવો ક્રોધો, આવો અઘોરી બાવોનું રૂપ અને એની ભગવાન કેવી લીલા કરે. તમારે મને જો ખવડાવવું હોય ને તો માંસ ખવાડો. માંસ ખાવા વાળો બાવો છું. અઘોર પંથનો હું સાધુ ખેલ ખાંડાની ધાર. વાણિયા તારી વાતો થશે જગતમાં જો અહીંથી બાવો ભૂખ્યો જાય છે. તારા નેમ પાડીશો ને લે આ ખવડાય. આશરા ધર્મને પાળનારા, સદાવ્રતને પાળનારા નરનારી. શેઠ કે ભલે કાંઈ વાંધો નહીં. બે હાથ જોડ્યા. કેવું બન્યું? સંત ભગવાન આવ્યા છે ને રાજી રાખવા માટે. સગા છાયે કસાય વાળે ગયા છુપાય. લપાતા છુપાતા કસાય વાડે જઈને માંસ લાવ્યા. વાણિયાનો દીકરો હાવ હવાળી જાય પણ એક સાધુને ખવારવા માટે પોતે માંસ લઈને આવ્યા અને ચંગાવતીએ હોંશે હોંશે રસોઈ બનાવી. વાણિયાની દીકરી પોતે તો આમી ગયા હતા પણ ઠાકર આવ્યા. જેમ કે એમ ભગવાન આજ તો રસોઈ બનાવી. એ રસોઈ પીરસી. લ્યો સંત ભગવાન આ માંસ. આન ભગવાને પાછો ઠેલો માર્યો. પછી તો ઊભા થઈ ગયા. એટલી શું બોલ્યા એ તો મારો નાથ જાણે. તેથી ભગવાને એવું કીધું સગા છે ને કે ભગત આ બધો પ્રપંચ રહેવા દે ને, હું હતો ત્યાં મને મેલી જા પાછો. તારું કામ નહીં. ના પ્રભુ તમે આપે માંસ માગ્યું તો મેં માંસ હાજર કરીને દીધું કે એ નાય. અઘોર પંથનો હું સાધુ, હું તો માણસની માટીને ભરખવા વાળો. હે ભગત અને એમાંય કોઈ બાળક હોય તો બાકી મારે ખાવું નથી. મારા મોઢામાં દાંત નથી. આમ જો મારી અવસ્થા. હું બાળક નકર મને મૂકી દા. તારું કામ નથી. આમ કરીને જ્યાં સાધુ ઊભા થવા જાય ત્યાં સગા છે. મહારાજ સગળસાની આંખમાં આહુડાના દોરિયા આવ્યા. હાથ જોડે છે. સંત માનતા નથી. પછી ચંગાવતી એમ કહે છે કે શેઠ
માગ્યું વેચાતું માણા મળે નહીં, હૈયામાં થઈ અને હાય. માણા ક્યાં વેચાતું લેવા જવું? માણાની માટી સાધુને ખાવી છે તો ભગવાને આપણને એક દીકરો દીધો છે. આપણે હું કામ કોઈની પાસે માગવા જાવું? નિશાળે ભણવા ગયો છે, જાવ બોલાયા હોય ને. આવશે મારો ચેલીયો, આવું માં બોલી હો જનેતા. અને એમ કહેવાય છે કે સગાળ શાહ નીકળ્યા હો ઘરેથી ડગલા દીધા નિશાળ તરફ, જ્યાં ચેલીઓ ભણવા ગયો છે. અહીંયા ભગવાનને એમ થયું કે હાલે જોઉં તો ખરો ચેલીઓ શું કરે છે, એનું શું કહેવાનું છે. એક સ્વરૂપ ધરીને ભગવાન ત્યાં પોગી ગયા નિહાળે, માસ્તરનું રૂપ ધરી અને તેલિયાને કહે છે. આ બાજુથી સગાળ શાહ નિહાળે આવે છે. અહીંયા ભગવાન કેવી લીલા કરે જો. તેલિયાને કહે ભાગે છોકરા, ભયો જા અહીંથી, તને રજા આપી દીધી, જા ભયો જા. કા તો કે તારો બાપ તને બોલાવવા આવે છે, તારા ઘરે કોઈ અઘોર મેલી તંત્ર સાધનાઓ કરવા વાળો કોઈ બાવો આવ્યો છે, તાર મા બાપ તને મારવા બેઠા છે. એ બાપ તારો બોલાવવા આવે છે, તને લઈ જાય, મારી નાખશે તને, ભાગ. હા તે લઈ આવ્યા હાથ ધીરા. હે ગુરુ મહારાજ, આપ તો મારા ગુરુ સમાન છો, તમે કહો છો આ? તો હા, તો તમે ભલે કહો, મારાથી આવું ન કરાય, મારે ભગાય નહીં. ચંગાવતી જેવી મારી માં છે, હું 9 મહિના એના પેટમાં એના ઉદરમાં રહ્યો છું. મારી જનેતા મારો બાપ સગાવ છે, મારીથી ભગાય નહીં ગુરુ મહારાજ. અને કદાચ જો હું ભાગું ને તો ભાગું તો મારી ભમકા લાદે, ભરિંગ ઝીલે નહીં ભાગ. બેલો પર્વત જેવા ડોલવા લાગે, આકાશ નહીં આધાર. મેલામાળ માલા મૂકે, તેલીઓ સતનો છે મારા. આટલી વાત બને છે ત્યાં તો છે જ. નિહાળના ફળિયાની બેલ પર પગ દીધો ને હાથ કર્યો, તેલિયા. ત્યાં તો હળી કાઢી, દોટ કાઢી. ખબર તો હતી એ થેલી દખ્તર નિહાળનું માએ તૈયાર કરીને મોકલેલો. આંખોમાં આંધળ આંધીને પાછી પાડીને તેલ નાખી દીધેલું. એ થેલી પાછો વળતા નીકળ્યો, ખંભે લીધી ને બાપની આંગળી પકડી. બાપુ ધીરે ધીરે ઘર તરફ ભાઈ આવે છે. બાપ દીકરો હવે અહીંયા ચંગાવતી ઓહરીની કોરે થાંભલીને ટેકો દઈને બેઠા છે. જેવા શેઠ ફળિયામાં દાખલ થયા એટલે ઓહરીની કોરેથી માએ દોઢ દીધી, હળી કાઢી, તેડી લીધો તેલિયાને. મળી ચોમિયું ભરવા, કારણ કે જનેતા હતી ને વાલ મળી કરવાને ખબર હતી હમણાં મારે શું કરવાનું છે. કવિ કે દ્રશ્ય કેવું બન્યું. ચંગાવતીએ દોડી કરીને ચોમિયું લીધી 2-4. મારો બાપો, મારો વિહામો. માતાએ મુખના મીઠડા લીધા, પછી નાખીને નિશ્વાસ. આવતડો એને ઉરમાં લીધો, પછી મારવાનો પર્યાન કીધો. બાપા દીકરાને ગોદમાં લીધો. આંખમાં જલજલી આવ્યા એટલે છેલ્લીઓ માના આહુડા લૂસી નાખે. માં તારે રોવાય નહીં, તું મારી માં છો. માં આજ તો ઉજળો અવસર છે, તારે રોવાય નહીં. કારણ કે એ શું બોલ્યા, માં તમારી તમે નાખીને નિશ્વાસ. સફળ મનકો આજ તેલિયાનો, મારું માંસ જમે મહારાજ. ધન ધન મારે આજનો દાડો. એ માં જુગતે જીવન જમાડો. ધનગડી ધનભાગ બધું પામી ગયો તો તેલિયો. પછી માં એ ચંગાવતી સાધુના કહેવા પ્રમાણે માતા પિતાએ મળી કરી કાપ્યું શેલૈયાનું શીશ. બાપા માં ચંગાવતીએ એની રસોઈ થાળી પીરસી. ભગવાન સાધુ રૂપી આવ્યા હતા. 2 હાથ જોડ્યા, 2 માણા હે કે લ્યો જમો સંત ભગવાન. ભગવાન આમ દ્રષ્ટિ કરીને વળી એમ છું કે હજી જોવા દે. જય વાણિયા. આહું
આ માટી નહીં, ઓલું માથું હું કામ રાખ્યું ત્યાં? હું તો મગજની માટી ખાવા વાળો બાવો છું. શરીરમાં તો બધી દુર્ગંધ આવતી હોય, એ માંસ મારે નથી ખાવું, મળમૂત્ર વાળો. હવે એ મસ્તકને ખાંડણિયામાં નાખીને ખાંડો બે માણા. ગંગાવતી, તમે હાથમાં હાંભેલું લ્યો, આભૂષણો પહેરો, સોળે શણગાર સજો, અને એ બાળકના માથાને તમે ખાંડણિયામાં ખાંડતા જાઓ, એના હાલડા ગાતા જાઓ. પણ જો આંખના ખૂણા તમારા બે માંથી કોઈના ભીના થાય ને તો હું નહીં ખાવો. આચરા ધર્મને ખાતર. પછી તો એમ કહેવાય છે, એક ના એક દીકરાનું માથું ખાંડણિયામાં નાખી હાથમાં હાંભેલું લીધું સતીએ. સોળે શણગાર સજા. તો ભગવાન વળી શબ્દ બોલ્યો, એ બાઈ, આપે ધરો શ્રીમંતના અંબર અને મુખથી હાલા ગાવ. શણગાર પણ શ્રીમંત વખતે જે કપડા પહેર્યા હતા ને એ શણગાર હતો. એ શણગાર હજે આવા જે શ્રીમંત વખતે પહેર્યા હતા. પછી માથાને ખાંડતા જાઓ, હાલડું ગાતા જાઓ. મારી શરત યાદ છે ને? આંવળા પાડતા નહીં, નકર હું નહીં ખાઓ. હા, એ ગોદારી રસોઈ. આશરા ધર્મને પાળવા ખાતર જનેતાએ હગા દીકરાનું મસ્તક ખાંડણિયામાં નાખી હાથમાં હાંભેલું લીધું. ધર્મને ખાતર, સાધુને જમાડવાની ખાતર એ બાઈ હાથમાં હાંભેલું લઈ અને પોતાના હગા દીકરાના ખોપરા ઉપર ઘા કરતી જાતી હતી. ખાંડણિયાની હલડા ગાતી જાતી હતી. એવા હતા હલડા બાપા. એ માતે જેમ ખેંચી ગઈ, દીકરા એ તારા હાલડે પડી હડતાલ, કુંવર છેલિયા ખમા ખમા ખમા. એ દીકરા, અને ઘણી ખમા બેટા. આજ તારા હાલડે હડતાલ પડી ગઈ. તારા ગુરુજી જોવે તારી વાટ, કુંવર છેલિયા ખમા ખમા. તારા નિહાળિયા જોવે તારી વાટ. હે કુંવર ખમા તને. હું કેવી ગુજારી માં. મેં તો માર્યો છે કળાયેલ મોર, કુંવર છેલિયા ખમા. પણ મારી આંખનો ખૂણો ભીનો નો છો. હરખ ઉલ્લાસમાં હાલા ગાતી જાય, માથું ખાંડતી જાય, શેઠ ટેકો આપતા જાય. વાલસોયાના માથું ખાંડી રસોઈ બનાવી ભગવાનને થાળી પીસી. બે માણા હાથ જોડીને ઉભા રહ્યા. જો સંત ભગવાન, આપે કહ્યું હતું ને એમ રસોઈ બનાવી. એટલે ભગવાન વળી બોલ્યા, હવે કામ કરો, હું એકલો નહીં ખાઉં. તમારું કોઈ છોકરું, તમારું બાળક કોઈ હોય ને મારી ભેગો જમવા બેસાડો. મારે આવું નિયમ છે. તમારે નિયમ હોય તો મારે નિયમ હોય ને. આન શેઠ સાગર સાહેબ બાપા ગાડા જેવો નિહાળો નાખ્યો કે હે મહારાજ, હવે તો હું વાંધ્યો થઈ ગયો છું. એક જ હતો. શેઠ કાકલુજી કરે છે, આંહુડા પાડે છે, આન સાધુ ઉભા છા હોય. ભગવાન, એ શેઠ, વાંધિયાના ઘરનું હું ખાતો નથી. આ હા 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 હા. આન સાધુ ઉભા છા જ્યાં. કાચંગાવતીએ બાવડું પકડી લીધું. મહારાજ, હવે અત્યારે તમે મારા બાપ બરોબર ને તમે મારી દીકરી છો. અમે વાંધ્યા નથી. હું તમને સાચું કહું, આમ હાડલાનો શેડાનો હંગટો કરીને પેટ દેખાડ્યું. પોતે પેલા બાપ કીધું જો વિશ્વાસ ન આવે તો મને 5 મહિનાનું ઓધાન છે. અમે વાંધ્યા નથી.
તો કે અત્યારે તો દીકરો નથી ને, જેદી થાય તેદી. આન સંગાવતી હાથમાં કટાર લીધી, ઓ હમણાં કે પેટમાં પાળી મારી પેટ ચીરીને બાળકનો જન્મ કરાવવું, પણ એ બાવા તને ભૂખ્યો નહીં જવા દો, જાય તો ભલે મારા પ્રાણ જાય. આમ કટાર હાથમાં લઈ આમ જા પોતાના પેટ પર પાળી મારવા જાય તા ત્રિલોકનો નાથ કૃષ્ણ પરમાત્મા મોરલીધર દ્વારિકાનો ઠાકર પ્રગટ થઈ ગયા. બાબડા પકડી લીધા, સંગાવતીના હાથ પકડી લીધા. બસ 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 સતી બે મણા પગે લાગ્યા. સતી સંગાવતી તમે જીત્યા અને હું હાર્યો. સતી રે સંગાવતીએ હરીને હરાવ્યા, એને પગલા પાછા ભરાવ્યા. આવા ભક્તિ ભીના બે નારી ભગવાને ચેલિયાને હજીવન કર્યો. બોલ બેટા તારે શું જી, તું કઈક માગ. અરે ભગવાન હવે મને બોલવતા નહીં, એકવાર બોલવવા આવ્યા હતા. આ મા બાપના પ્રતાપે તમારા દર્શન થયા છે. ભવો ભવ મને આવા મા બાપ મળે. સગાળ શાને કીધું તો એણે કીધું, એ પ્રભુ આવી કસોટી કોઈ નહીં કરતા નહીં. જન્મો જન્મ સંગાવતી જેવી સતી ચેલિયા જેવો મને દીકરો દેજો, તમારી ભક્તિ દેજો. સંગાવતીને કીધું તમે કાંઈક માગો સતી, તમે કહો તે આપું. તો બસ પ્રભુ એ કરજે. આગળ આવે કળયુગ ભારી, માણસ જાય સતને હારી, એટલે આવી કોઈની કસોટી કરતા નહીં. આજે આ વાતને વર્ષોના વાણા વાઈ ગયા છે. કોકદી જાજો બિલખા શેઠ સગાળસાની જગ્યા છે, ત્યાં દર્શન કરજો તો એમ થાય કે આ કાલ સવારે બની ગયું છે. આવા સોરઠની ધરતી ઉપર ઘણા ભક્તો છે જેને ભગવાન આપો આપ મળ્યા. અને કેવી ભાગશાળી ધરતી આપણી, જ્યાં ભગવાનને આવવું પડ્યું અને ક્યારેક ભોંઠાથી ભાગવું પડ્યું. વીરપુરની માલપા જલારામ બાપાને મળ્યા તો વીરબાઈ માની માંગણી કરી. બાપાએ પત્નીના દાન કરી હાલ્યા જગા જોગિયા. મારો નાથ વીરપુરના હિમાલય મુંજાણા કે આ જલારામે આપી દીધું, હવે મારે આ વીરબાઈ માને ક્યાં લઈ જવા? ખોટું બોલ્યા, જોડીને દંડો હાંસો, હમણાં હું આવું છું. લઘુશંકાનું બાનું કરીને ભગવાન ભાગી ગયા. અને પછી ખબર પડી કે વીરબાઈ માં તો હજી વીરપુરના હિમાલય છે. પછી વાજતે ગાજતે હામૈયા થયા. મારો નાથ જોડી અને દંડો મૂકતા ગયા. આજ એના કોક દી દર્શન કરજો જે ભગવાન સાક્ષાત મૂકીને ગયા છે. બસ બાપા ભક્તને આધીન ભગવાન છે, એટલે હરિનું ભજન કરાય, સંતોને પગે લગાય. જય સિયારામ, જય ભગવાન કૃષ્ણ.